બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના ગ્રામ રણ્ય સહિતના વિસ્તારોમાં ખેડૂતોને માટે પરેશાનીઓ વધી ચૂકી છે। હાલમાં કાતરા યેડે વિસ્તારમાં ખેડૂતોને પરેશાની વધારી દીધી છે। એરંડાના ઊભા પાકને ખતમ થઈ રહ્યા છે। થરાદ વાવ પંથકમાં એરંડાનો પાક મોટા પ્રમાણમાં થયેલ છે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ એરંડાનું વાવેતર થાય છે, જેમાં થરાદ વાવ પંથકમાં એરંડાનું વાવેતર ખેડૂતો વધુ પ્રમાણમાં કરે છે। એરંડો એ રોકડિયો પાક હોવાથી એરંડાની ખેતી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને ખેડૂતો સારી આવક મેળવે છે। પરંતુ આ વખતે એરંડામાં રોગ અને ઈયળના ઉપદ્રવને કારણે ખેડૂતોને નુકસાન થાય છે। છેલ્લા ઘણા સમયથી એરંડામાં કાતરા પ્રકારની જીવાત જોવા મળી રહી છે। આ ઈયળ એરંડાના છોડ અને પાકને નિષ્ફળ બનાવે છે। થરાદ વાવ તાલુકાના આ વખતે ખેડૂતોને વધુ પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। હાલમાં થરાદ વાવ પંથકમાં કાતરા જીવાત આવતા એરંડાના પાકને નષ્ટ કરી રહ્યા છે। આ કાતરાઓ શરીર ઉપર અસંખ્ય વાળ ધરાવતા હોય છે અને એરંડા ઉપર આક્રમણ શરૂ કરે છે અને પાકને નુકસાની પહોંચાડે છે। આ ઉપરાંત પાકને ખાઈને આખા ખેતરનો ભૂક્કો બોલાવી દે છે। થરાદ ખેતીવાડી વિભાગના અધિકારી ભીમજીભાઈએ અમારા સંવાદદાતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના કાતરા અમુક વેરાયટીમાં જોવા મળે છે અને ખેડૂતોને અપીલ કરી હતી કે તમારા વિસ્તારના ગ્રામ સેવક કે ખેતીવાડી વિભાગની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવો। જનાદેશ સાથે બનાસકાંઠા જિલ્લાથી થોનાજી રાજપૂત। અત્યારે જે મારો એક જ સવાલ છે કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કુદરતના કોપ સામે ખેડૂત ઝઝૂમી રહ્યો છે, ત્યારે સરકાર પણ કોપાયમાન હોય એવું જ લાગી રહ્યું છે અને સરકાર પણ ખેડૂત સામે કંઈ જોવા માગતી નથી। વાત કરવાની છે તો અત્યારે જે ખેડૂત વાવાઝોડું કમોસમી વરસાદમાં ભાગી પડ્યો, વાવાઝોડામાં ભાગી પડ્યો અને ચોમાસું સિઝનમાં પણ ખેડૂત ભાગી પડ્યો અને અત્યારે રવિ સિઝનમાં પણ ખેડૂત કમોસમી વરસાદ અને વાવાઝોડામાં બાગાયતી ખેતી અને દિવેલાના પાક રાયડું, જીરું, વરિયાળી જેવા ઘણા બધા બગાડો થયા। ત્યારે અંતે પાકની તૈયારી હતી ત્યારે અને જે ચૈત્ર માસની અંદર જે ખેડૂતોને દિવેલાના પાકની અંદર ઘણું ઉત્પાદન મળતું હોય છે ચૈત્ર વૈશાખમાં, ત્યારે દિવેલાના પાકની અંદર પણ અદૃશ્ય કાતરા જેવા ઈયળો આવી જતા ખેડૂતના દિવેલા ખાઈને સાફ કરી નાખ્યા છે। ત્યારે સરકારની બેવડી નીતિ અને સરકાર અને ડબલ એન્જિનવાળી સરકાર જ્યારે ખેડૂતને સમૃદ્ધ બનાવવાની વાત કરતી હોય છે, ત્યારે ખેડૂતોને પણ આજ દિવસ સુધી એ સરહદી વિસ્તારના ખેડૂતોને કંઈ લાભ મળ્યો નથી અને સર્વે કરવા દિવેલા અને કમોસમી વરસાદમાં દિવેલા અને બાગાયતી પાકનું સર્વે કર્યું, સર્વે કર્યાથી આજ દિવસ સુધી ખેડૂતોને એક રૂપિયો કે એક પાઈ પણ મળી નથી। ત્યારે ખેડૂત દિવસે ને દિવસે ખેડૂતની કમર તૂટી રહી છે અને ખેડૂતને પણ કુદરતી આફતની સામે ઝઝૂમી રહ્યો છે। ત્યારે સરકારની સામે પણ ઝઝૂમતો જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂત સમૃદ્ધ બનશે એ પણ હવે જોવાનું રહ્યું। રિપોર્ટર થાનાજી રાજપૂત, બનાસકાંઠા।